છોટાઉદેપુરના શ્રી આગેવાન મુકેશભાઈ નું સ્વાગત શૈલેષભાઈ કરશે। આપણા વડીલ આગેવાન નર્મદામાં ખૂબ સારી એવું કામ કરેલ એવા અમારા વડીલ આગેવાન અરવિંદ દાદાનું સ્વાગત પ્રકાશભાઈ કાચ્છા કરશે। પેલા દાદાને કરે જોહાર જય આદિવાસી। કાર્યક્રમને આગળ ધપાવવા માટે થોડાક મારા મુદ્દા મૂકીશ, તમે ધ્યાનથી સાંભળજો। एक तीर एक कमान, एक तीर एक कमान, आदिवासी एकता मंच पर उपस्थित आदिवासी समाजना दीकरा અને ડેડિયાપાડા સાગબારા ધારાસભ્ય અમારા યુવાઓના આદર્શ અને એમનાથી જ અમે ઘણું બધું શીખી રહેલા એવા છે અમારા મોટા ભાઈ શ્રી ચેતરભાઈ વસાવા સાહેબ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન, નર્મદા જિલ્લા ઉપપ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવા સાહેબ, રંજનભાઈ તડવી, નસવાડીના ટીના દાદા, મંચસ્થ તમામ મહાનુભાવોનો તણાગલાની ભૂમિ પર તમારા વતી અને મારી યુનિયન વતી ને મારી ટીમ વતી એમનો અહીંયા ધરતી અને આ પાવન ભૂમિ પર હાર્દિક સ્વાગત કરું છું। જોહાર। મારી વાતને શરૂ કરતા પહેલા તમને એક સંદેશ રસિકભાઈના જોહાર ઉલ ગુલાલ જિંદાબાદ। મિત્રો, આ મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો સમાજ સાથે જોડાયેલા છે। આપણી માંગણીઓ, આપણા મુદ્દા આપણા વર્ષો જૂના છે। તમે ખૂબ નર્યા કે જોયું હશે, આપણા વર્ષો આપણા વિસ્તારમાંથી ખૂબ વર્ષો સુધી જેમને શાસન કર્યું અને આપણા વિસ્તારના સમસ્યા અને આપણા પ્રાણ પ્રશ્નો જયારે ઉકેલાયા નહીં હોય ત્યારે સ્વાભાવિક છે બધાને તમને અમને દુઃખ થાય। વર્ષો સુધી રાજ કર્યો, આપણી માતા બહેનો રોડ રસ્તા નથી, આપણી માતા બહેનો સગર્ભ મહિલાઓના રસ્તામાં મૃત્યુ થાય છે, જર્જરિત શાળાઓ છે, અમે લડાઈ લડીએ છીએ, સરકાર મુર્દાબાદ જેવાનો નારાનો અમારો ઉપયોગ કરવો પડે છે। ત્યારે હું એમને પણ કહેવા માંગુ છું, આ યુવાઓ, આ વિસ્તારના તમામ યુવાનો ભાઈ ચૈતરભાઈ સાહેબ ના આગેવાન હેઠળ અમે બધા તૈયાર થઈ રહેલા છે। આવનારા સમયમાં તમારા અમે સફાઈઓ બોલાવી દેશો, તમારા સુપડા સાફ કરી દેશો। અમારા વિસ્તારમાંથી ઘણા વર્ષો સુધી રાજ કર્યો અને અમને જયારે ભીખ માંગવી પડતી હોય ત્યારે અમે હવે ચલાવવાના નથી। જેટલો જોર, જેટલો તમારે પ્રશાસનનો ઉપયોગ કરવો હોય તેટલો કરી લેજો, અમે પાછી પાની કરવાના નથી। મિત્રો, નસવાડીની વાત કરો, 246 શાળાઓ છે, 50% પણ ઓછા શિક્ષકો છે અને 100 થી વધારે શાળાઓમાં ફક્ત એક શિક્ષક છે। ત્યારે મેન પ્રશ્ન એ છે, આપણા બાળકો શિક્ષણ થકી જ ઉજાગર થવાના છે। ત્યારે આમની ઈચ્છા શક્તિને આપણે પારખવાની જરૂર છે। એમને ભણાવવું નથી, સરકાર જાણે છે, એમને ભણાવીશું, એમને સારી પાયાની સુવિધા આપીશું, ત્યારે ભણી ગણીને આગળ આવીશે અને જાગૃત થઈ જશે, ત્યારે રોડ રસ્તા પર ઉતરીને આપણા હક અધિકારો માંગશે। એટલે એમની ઈચ્છા શક્તિ નથી, એટલે આપણી શાળામાં બધી શાળાઓ જર્જરિત કરીને મૂકેલી છે। કેવડીની અંદર તમે જોઈ લેજો, એસોસિએશનના ગોડાઉનમાં માસ્તરો બનાવે છે। કેવડી મોવડીની અંદર ત્યાંના આખા મસીહા બનીને ફરતા નેતાઓને બી કેમ છો? જેટલો આ સમાજ માટે તમને વોટ આપ્યા છે, જો સમાજ માટે તમે જો કામ નહીં કરવાના હોય તો તમે સાઈડમાં ખસી જાઓ અને અમારા જેવા યુવાઓને જો લીડરશિપ કરવાની જો તક આપો, એક દાખલાના બેસાડીએ તો આ મંચ પરથી બોલવાનું છોડી દો। ગેસવાની અંદર વાત કરો, ચોમાસાની અંદર ઘણી બધી રજૂઆતો આવી છે, ત્યારે અમે ગયા હતા શાળાની અંદર ઉપરથી ટપક 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 પાણી પડતું તો છોકરાઓ ક્યાં ભણવાના છે? સોટી ઉંમર, ખેંદા, કુપા જેવા વિસ્તારોમાં 108 ની સુવિધા નથી, રોડ રસ્તા ઠેકાણા નથી, ત્યારે અમારી માતા બહેનો રસ્તામાં મરે છે। ત્યારે તમે કેમ ચૂપ છો? તમે બીજાના
જે પરપ્રાંતીય આવીને વસેલા છે એમના પાછળ તમે સાહેબ સાહેબ કરવાનું બંધ કરી દેજો, નહીં તો એમને પણ કહું છું આ મંચ પરથી, એને અમારા રીતિ રિવાજ નથી ખબર. આ આદિવાસી સમાજ આદિ અનાદિકાળથી અહીં જીવનારો છે. અમારી સંસ્કૃતિ તો અમને ખબર નહીં હોય, વચ્ચે છે ને અડચણ ઉભા કરતા, નહીં તો સફાઈઓ બોલાવી દેશું. મિત્રો, આપણા વિસ્તારની અંદર જમીનો સંપાદન કરવાની વાત આવે છે. તમે વાડીની અંદર અત્યારે સર્વે ચાલે છે. હવે સ્થાનિક આગેવાનોને પણ ખબર નથી શેનો સર્વે છે, ત્યારે તમને એટલી ખબર હોવી જોઈએ, તમારે એનો રિપોર્ટ કરાવવો જોઈએ, એનો ઠરાવ કરવો જોઈએ, એનો પરિપત્ર તમારે જોવો જોઈએ કે શેનો સર્વે કરે છે. આદિવાસી સમાજની અંદર અમારે રાખવાની વાત નહીં કરતા હોય, નહીં તો સમાજ જાગી ગયેલો છે, તમારો સફાઈ બોલાવી દઈશું. મિત્રો, વધારે સમય નથી લેવો. આપણા સાહેબ શ્રીને, આપણા ધારાસભ્ય, અમારા મોટા ભાઈ શ્રી ચૈતરભાઈ સાહેબને સાંભળવાના છે. ત્યારે આગળના વક્તા તરીકે હું નિરંજનભાઈ વસાવા સાહેબને હું આહવાન કરીશ. પહેલા તો બે હાથની મુઠ્ઠી વાળી અને આપણે આપણો નારો બોલાવશું. બોલો જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. આજે તમે તણખલાની આ ભૂમિ પર તમે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી આતુરતાથી રાહ જોતા હતા, એ બદલ અમે દિલથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને માફી પણ માંગીએ છીએ. અમે થોડા લેટ પણ થયા છે. અહીંયા ગાડી ઉપસ્થિત એવા આપણા સૌના અને હર હંમેશ પ્રજાના અવાજ ઉઠાવતા, એ ગમે તે સમાજના નાના મોટા પ્રશ્નો હોય અને ગમે ત્યારે પણ નાના મોટા કાર્ય કરતા ઉની જે રજૂઆત આવે અને હંમેશા પ્રજાની સમક્ષ ઉભા રહેતા હોય એવા આપણા સૌના લોક લાડીલા ધારાસભ્ય માટે પહેલા તો આપણે એમને જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવી લઈએ. આપણા જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન રાઠવા, તેમજ આપણા વકીલ સાહેબ શ્રી એવા રંજનભાઈ, તેમજ તમામ પદાધિકારીઓનો હું આજે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આપણા વિસ્તારમાં આજે ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે, આજે ઘણી બધી સમસ્યાઓ છે આપણા વિસ્તારમાં, પણ તેમ છતાં પણ આજે સરકારમાં ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, એ તાલુકા પંચાયતના હોય, જિલ્લા પંચાયતના હોય કે ધારાસભ્ય, સાંસદ સભ્ય, આજે આપણા પ્રજાના પ્રશ્નો આજે એ લોકોનું નિરાકરણ નથી લાવતા. આજે એ લોકો ચૂંટાઈ જાય છે તો 5 વર્ષ સુધી એ લોકો દેખાતા નથી. આજે આપણા વિસ્તારમાં અહીંયા જ હમણાં સાંસદનું ઇલેક્શન હતું, ધારાસભ્યનું ઇલેક્શન હતું. આજે તમે જુઓ, ઉમરગામથી અંબાજી સુધી ઘણા બધા ધારાસભ્યો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, પણ તેમ છતાં પણ આજે અમે ઘણા બધા વિસ્તારોમાં ફરીએ છીએ, ઘણા બધા લોકોની સમસ્યાઓ છે. આજે આપણે જોઈએ તો ઉમરગામથી અંબાજી સુધી આખો આપણો ટ્રાઇબલ વિસ્તાર આપણો વસે છે, પણ તેમ છતાં પણ આજે તમે આટલી બધી મોટી સંખ્યામાં આજે ડેડિયાપાડાથી એક નાનકડા ગામમાંથી આવેલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું તમે આજે ફૂલહારથી અને તાળીઓના ગણગણાટથી એટલું સરસ સ્વાગત કર્યું, એ બદલ અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આપણા વિસ્તારમાં આપણી મહિલાઓનું ઘણું બધું શોષણ થઈ રહ્યું છે. આપણે જે નાના નાના ભૂલકાઓ છે, નાની નાની બાળકીઓ છે, એમની પર પણ આજે બળાત્કારો થઈ રહ્યા છે. આજે એવો જ કિસ્સો, આજે એક સ્કૂલમાં પહેલા બીજામાં ભણતી બાળકી જે દાહોદ જિલ્લામાં હતી, આજે એ બાળકીનું શોષણ કરી અને એનું રેપ કરી અને એનું મારી નાખવામાં આવી. એવી જ ઘટના અત્યારે અઠવાડિયા 10 દિવસ પહેલા ઝઘડિયા જીઆઈડીસીમાં બની અને ત્યાં ગાડી પણ આપણા જ સમાજની દીકરી જે 10 વર્ષની હતી એનો રેપ કરવામાં આવ્યો અને એના જે પ્રાઇવેટ પાર્ટ છે એની અંદર સળિયો નાખી દેવામાં આવ્યો. પણ તેમ છતાં આજે આપણા વિસ્તારમાંથી ઘણા બધા ધારાસભ્યો ચૂંટાઈને આવે છે, એ લોકો આજે સરકાર
ભૂતકાળમાં બેઠા છે પણ તે લોકો આજે મૌન છે. આજે આપણે વિચાર કરવાની જરૂર છે. આજે આપણે ખરેખર જાગવાની જરૂર છે. આજે ચૈતરભાઈ હોય એ તો હંમેશા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા જ આવે છે, પણ આપણે પણ આપણા વિસ્તારમાંથી જે નાના મોટા પ્રશ્નો છે, એ શિક્ષણના પ્રશ્નો હોય, એ આરોગ્યના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, કે આપણી જે જમીનો છીનવાઈ ગઈ છે. આજે આપણે વાત કરીએ તો અહીંયા આગળ નર્મદા જે ડેમ બનાવવામાં આવ્યો છે એમાં આજે આપણા ઘણા બધા લોકો વિસ્થાપિત થયા છે, પણ ઘણા બધા લોકો ભૂતકાળમાં ઘણા બધા આંદોલનો કર્યા, ઘણા બધા ઉપવાસમાં બેઠા. આજે આપણા જ સમાજના પ્રતિનિધિઓ જે ચૂંટાયેલા છે, જે આગેવાનો છે, એ લોકોએ એ ઉપવાસના પારણા તોડાવી દીધા કે તમારી જે સમસ્યાઓ છે એનું અમે ટૂંક સમયમાં નિરાકરણ લાવી દઈશું. આજે એના વર્ષો વીતી ગયા પણ તેમ છતાં પણ આજે એ સમસ્યાઓ નો ઉકેલ આવ્યો નથી અને એવી સમસ્યાઓ આજે ત્યાંની ત્યાં જ છે. આજે આપણા વિસ્તારમાંથી આ નર્મદા નદી જાય છે, આપણા વિસ્તારમાંથી આ કેનાલો જાય છે, એ કચ્છ ભુજ અને સૌરાષ્ટ્રની જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, જે મોટી મોટી કંપનીઓ છે, ત્યાં ગાડી અહીંથી પાણી પૂરું પાડે છે. પણ આજે આપણા અહીંના સ્થાનિક લોકો આજે પણ આ પાણીથી તરસ્યા અને ભૂખે મરી રહ્યા છે. આજે પણ આપણી જમીનો સુકાઈ રહી છે. આ સરકાર અને આ જે ચૂંટાયેલા જે સરકારમાં પ્રતિનિધિઓ છે એમને આ દેખાતું નથી. હમણાં ચૂંટણીઓ હશે આવનારા દિવસોમાં, એ તાલુકા પંચાયતની હશે, જિલ્લા પંચાયતની હશે, ત્યારે એ બધા તમારી પાસે આવશે. મિત્રો, ઘણા બધી સરકારો આવી, ઘણી બધી સરકારો ગઈ, પણ આજે 70 75 વર્ષ થઈ ગયા. આપણા સમાજની પરિસ્થિતિ તમે જુઓ. આજે આપણા સમાજમાં આજે અમે ઘણા બધા ગામોની મુલાકાત લેવા જઈએ છીએ. આજે ઘણા બધા ગામોમાં આજે આપણે બહેનો શૌચાલય કરવા માટે બહાર જાય છે. આજે આપણે દીકરીઓ બહાર જાય છે શૌચાલય કરવા માટે. આજે આપણી વહુઓ બહાર જાય છે. આજે આપણા ગામડાઓમાં પણ આજે એક શૌચાલય સારું છે નથી, કે ઘરમાં પણ આપણે એટલું બનાવી નથી શકતા. આજે તમને એક ઉદાહરણ આપું મેં, કે આજે જ તમારી મમ્મી, તમારી બહેન